વૈશાખ વદ અમાવસ્યા દિવસે આવતી શનિ જયંતી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શનિદેવનો જન્મ થયો હતો. એવી માન્યતા છે કે શનિદેવ કર્મના દાતા છે. જેવા કર્મ તેવું ફળ આપે છે. તેથી આ દિવસે ખાસ કરીને પાપનો પ્રાયશ્ચિત અને જીવન સુધારવાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવની ઉપાસના કરવાથી શનિ દોષ, સાડેસાતી, ઢૈયા વગેરેની પીડા ઓછી થઈ જાય છે. જીવનમાં આવતા અડચણો, દેવું, રોગ અને દુર્ભાગ્ય દૂર થાય છે. ન્યાયના દેવતા હોવાથી સાચા માણસને શનિદેવ હંમેશા આશીર્વાદ આપે છે. પિતૃઓને શાંતિ મળે છે કારણ કે અમાવસ્યા પિતૃ તર્પણ માટે મહત્વની તિથિ માનવામાં આવે છે. આ દિવસે ખાસ શું કરવું એ જોઈએ તો વહેલી સવારમાં સ્નાન કરી કાળા કપડાં પહેરવા, શક્ય હોય તો ઉપવાસ અથવા અલ્પાહાર લેવો, શનિદેવની પૂજા કરવી, શનિ મંદિરે જઈ તલનું તેલ ચઢાવવું, ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જપ કરવો, શનિ ચાલીસા અને શનિ સ્તોત્ર વાંચવું જોઈએ. પીપળાના વૃક્ષની આજે ખાસ પૂજા કરવામાં આવે છે પિતૃઓની મોક્ષની શાંતિ માટે. સાંજે પીપળા પાસે દીવો પ્રગટાવી 7 ફેરા ફરવા, પીપળાને પાણી અર્પણ કરવું, દાન પુણ્ય કરવું જોઈએ. તેમાં પણ કાળા તલ, કાળા કપડાં, લોખંડ, તેલ, અડદની દાળ, આખા અડદનું દાન કરવું જોઈએ. ગરીબોને ભોજન કરાવવું જોઈએ, પક્ષીઓને દાણાચણની વ્યવસ્થા કરવી જોઈએ અને ગાયને લીલું ઘાસ અને કાળા કૂતરાને ખાસ આજે રોટલી ખવડાવવી જોઈએ. પિતૃઓ માટે તર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આજે શું ન કરવું એ જોઈએ તો ખોટા કર્મોથી દૂર રહેવું, ખોટું બોલવું, છેતરપિંડી, અન્યાય કરવો નહીં, કોઈને દુઃખ પહોંચાડવું નહીં. આ દિવસે શાકાહારી અને સાત્વિક ભોજન જ લેવું જોઈએ. ગુસ્સો, ઝઘડો, અપશબ્દ બોલવા નહીં, પીપળાના વૃક્ષ કાપવું નહીં અથવા તેને નુકસાન કરવું નહીં. શનિદેવ વિશે મજાક કે અપમાનજનક વાતો કરવી નહીં અને સાંભળવી પણ નહીં. આજના દિવસે ખાસ એક ઉપાય પણ કરવામાં આવે છે. કાળા કૂતરાને રોટલી ખવડાવવું, કાગડાને અન્ન આપવું, ગરીબને ચપ્પલ કે છત્રીનું દાન કરવું, હનુમાનજીની પૂજા કરો. આનાથી શનિદેવની પૂર્ણ કૃપા પ્રાપ્તિ થાય છે અને પિતૃઓના પણ આશીર્વાદ મળે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો. જય માતાજી.